પ્રોડક્ટ ફંક્શન. પ્રોડક્ટ ફંક્શન છે, પ્રોડક્ટ વિધેય જે છે એ અનેક ચલનો ગુણાકાર કરે છે. અહીંયા નોંધપાત્ર વસ્તુ એ છે કે દરેક ચલ જે છે એ ક્યાં તો કોઈ એક સેલ હોઈ શકે અથવા તો એક સેલ રેન્જ પણ હોઈ શકે. આ પ્રોડક્ટની વાક્ય રચના એ પ્રમાણે છે કે પ્રોડક્ટ બ્રેકેટની અંદર જે સેલનો વેલ્યુનો તમારે ગુણાકાર કરવો છે એ કોમા કરતા મૂકતા જવાના. તો આની અંદર ટોટલ તમે 30 સુધી મૂકી શકો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, હું તમને આ જે પ્રોડક્ટ ફંક્શન શીખવાડવાનો છું એની સાથે સાથે કે તમે જે કાંઈ ફંક્શન યુઝ કરવાના છો એ નામની અહીંયા વર્કશીટ બનાવી નાખવાની અને એના અંદર પહેલાં આવી રીતે બે વસ્તુ લખી નાખવાનું કે આપણે કયું ફંક્શન યુઝ કરવાના છીએ એનું નામ અહીંયા ટાઈપ કરી નાખવાનું અને પછી અહીંયા વેલ્યુ ઓફ પ્રોડક્ટ. આ રીતે તમારે હંમેશા કરવાનું રહેશે. અહીંયા આગળ ખરેખર મારે N1 N2 3 N30 ટાઈપ કરવાનું હતું. ઓકે, આવી ગયું આટલી વસ્તુ. હવે અહીંયા આગળ આ જે સેલ રેન્જ મેં અહીંયા બનાવી છે, ઓકે, એના અંદર હું જુદી જુદી વેલ્યુ ઇન્સર્ટ કરીશ. દાખલા તરીકે 2 3 4 5 6 7 8 9. હવે અમુક ખાનામાં હું વેલ્યુ એન્ટર નથી કરતો. સારું, હવે આ બધાનો આપણે ગુણાકાર જોઈએ છીએ. હવે આ વખતે હું જુદી રીતે આ ફંક્શનનો યુઝ કરવાનો છું કે ઇન્સર્ટ મેનુમાં જઈ અને ફંક્શન ઉપર ક્લિક કરીશ. હવે તમારે હમણાં જ મેં ફંક્શન યુઝ કર્યું હતું એટલે અહીંયા આવી ગયું, નહીંતર તમારે અહીંયા ટાઈપ કરવું પડે કે પ્રોડક્ટ અને ગો ઉપર ક્લિક કરશો એટલે તરત જ તે ફંક્શન એ નીચે ડિસ્પ્લે થશે અને પછી ઓકે ક્લિક કરી દેવાનું. તો આ રીતે ફંક્શન આર્ગ્યુમેન્ટ ડાયલોગ બોક્સ ખુલશે. આના અંદર મેં તમને હમણાં કીધું એ રીતે કે તમે મેક્સિમમ 30 આર્ગ્યુમેન્ટ લઈ શકો અને આર્ગ્યુમેન્ટ જે છે એ ક્યાં તો સિંગલ સેલ હોય ક્યાં સેલ રેન્જ, બંને વસ્તુ હોઈ શકે. તો હું એક વખત સેલ રેન્જ લઈશ અને 2 વખત સિંગલ સેલ લઈને તમને બતાવીશ. તો એ કઈ રીતે થશે, અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કર્યા પછી આખી સેલ રેન્જ લઈ લીધી મેં, જો C3 થી F5 સુધીની. પછી ફરી વખત અહીંયા ક્લિક કરીએ એટલે આ બંધ થઈ જશે. હવે પછી આ 4 અને 4 છે એ જુદી જુદી હું લઈશ, સેલ રેન્જ તરીકે નહીં લઉં એને. તો હું અહીંયા ક્લિક કરું છું અને અહીંયા ક્લિક કર્યું અને અહીંયાથી અહીંયા. તો તમે જોઈ શકો છો કે આમાં આપણે સેલ રેન્જ પણ લઈ શકાય આર્ગ્યુમેન્ટ તરીકે અને કોઈ પણ સિંગલ સેલ પણ લઈ શકાય. હવે ઓકે ક્લિક કરી દો. અહીંયા પણ જવાબ આપણને ડિસ્પ્લે કર્યો જ છે, 2 જગ્યાએ દેખાવે છે. ઓકે, તો આ રીતે જવાબ આવી ગયો. પછીનું ફંક્શન જે છે એ છે વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ શોધવા માટેનું ફંક્શન. તો એ ફંક્શનનું નામ છે SQRT. તો SQRT વિધેય ધન સંખ્યાનું વર્ગમૂળ પાછું આપે છે. આ વિધેયની વાક્ય રચના SQRT બ્રેકેટની અંદર જે કોઈ નંબર અથવા તો કોઈ પણ સેલ જેની તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે એ, જ્યાં નંબર એ ધન સંખ્યા હોઈ શકે એટલે કે પોઝિટિવ નંબર હોવો જરૂરી છે. આપણે 100નું વર્ગમૂળ શોધવું હોય તો એક સેલની અંદર આપણે ઇઝ ઇક્વલ ટુ SQRT બ્રેકેટમાં 100 લખવું જરૂરી છે. હવે સૌથી પહેલાં આમાં મેં SQRT વર્કશીટનું રિનેમ કરી નાખ્યું અને અહીંયા 3 વસ્તુ ટાઈપ કરી. હવે અહીંયા આગળ હું ટાઈપ કરું છું, દાખલા તરીકે 625. મારે 625નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે. તો અહીંયા ફંક્શનનું નામ લખી નાખું SQRT અને બ્રેકેટની અંદર B2. હવે અહીંયા આગળ એ ફંક્શન હું બીજી રીતે ઇન્સર્ટ કરવાનો છું. તમે જોજો, સૌથી પહેલાં એ સિગ્મા સાઇન જે છે એની બાજુમાં જે ડાઉન એરો કી છે એના ઉપર ક્લિક કરીશ. એમાંથી હું મોર ફંક્શન્સમાં જઈશ અને મોર ફંક્શન્સમાંથી અહીંયા જે ઓલ ફંક્શન્સ ડિસ્પ્લે થતું હતું કે આ મોસ્ટ રિસન્ટલી ડિસ્પ્લે થતું હતું એમાંથી હું મેથ્સ એન્ડ ટ્રીગો યુઝ કરીશ. મેથ્સ અને ટ્રીગોમાં બધા જ ફંક્શન આલ્ફાબેટિક ઓર્ડરમાં એરેન્જ કર્યા હશે. તો S ઉપરથી સ્ટાર્ટ થતું ફંક્શન નીચે હશે. તો અહીંયા આવી ગયું SQRT. હવે એના ઉપર ક્લિક કરી દઉં.
ઓકે, ફંક્શન ઇન્સર્ટ થઈ ગયું છે. હવે કેનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવો છે તો આના ઉપર ક્લિક કરીને આપણે 625 ને સિલેક્ટ કરી લેવાનો. ફરી પાછું આ બંધ કરી દેવાનું અને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું. તો તમે જોઈ શકો છો આનો જવાબ આવી ગયો. હવે આ જે ફંક્શન છે INT ફંક્શન એ પૂર્ણાંક સંખ્યા શોધવા માટેનું ફંક્શન છે અને એ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે ઘણી બધી વખત. દાખલા તરીકે તમારે કોઈ પણ કેલ્ક્યુલેશન કરો અને એનો જવાબ પોઈન્ટમાં આવતો હોય અને ખાસ કરીને પોઈન્ટ પછી પણ ઘણા બધા ડિજિટ્સ આવતા હોય. હવે આ જે જવાબ છે એને તમારે જે પ્રિન્ટમાં અથવા તો આઉટપુટમાં પોઈન્ટ વગર એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જોતો હોય તો ત્યારે તમે આ ફંક્શનનો ઉપયોગ કરી શકો. INT વિધેય કોઈ આપેલી સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે. તેની વાક્ય રચના આ પ્રમાણે છે: ઇઝ ઇક્વલ ટુ INT બ્રેકેટની અંદર નંબર. એટલે કે દાખલા તરીકે જો તમે એમ ટાઈપ કરો કે ઇઝ ઇક્વલ ટુ INT 15.3 તો એ આઉટપુટ આપશે 15. હવે પૂર્ણાંક સંખ્યા શોધવા માટેનું ફંક્શન INT એટલે કે ઇન્ટીજર વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનું આ ફંક્શન હું તમને બંનેમાં શીખવાડી દઈશ. આ ઓફિસ 2003માં પણ અને એડવાન્સ વર્ઝનના એક્સેલમાં પણ. તો સૌથી પહેલાં અહીંયા આપણે એક વેલ્યુ ટાઈપ કરી નાખીએ કે 18.9. હવે ફંક્શન યુઝડ એની અંદર INT અને બ્રેકેટમાં B1 એટલે આપણને યાદી રહે. હવે અહીંયા આગળ હું ફંક્શન યુઝ કરું છું. ફંક્શન ટાઈપ કરીને હું એ ફંક્શન ઇન્સર્ટ કરું છું તો જવાબ મળી ગયો 18 એટલે કે પોઈન્ટ પછીનો જે ડિજિટ હતો એ જતો રહ્યો. હવે હું એક્સેલ 2013ની અંદર તમને કરીને સમજાવું છું. તો અહીંયા સૌથી પહેલાં આપણે કોઈ પણ પોઈન્ટવાળી વેલ્યુ ટાઈપ કરી રાખીએ. હવે અહીંયા આગળ હું ઇઝ ઇક્વલ ટુ ટાઈપ કરીશ અને I ટાઈપ કરીશ. જો તો I આલ્ફાબેટ ઉપરથી સ્ટાર્ટ થતા જેટલા ફંક્શન્સ હતા એનું આખું લિસ્ટ આવી જશે. હવે N ટાઈપ કરીશ તો IN વાળા દરેક ફંક્શન એમાંથી ઇન્ટીજર મને અહીંથી જડી ગયું. હવે આના ઉપર શું કરવાનું છે? ડબલ ક્લિક કરી દેવાનું છે તો એ ફંક્શન ઇન્સર્ટ થઈ જશે. અને આ ખાસ કરીને ક્યારે ઉપયોગી થાય કે જ્યારે ફંક્શનના નામ આપણે યાદ રાખી શકીએ એવા ન હોય. કોન્કેટિનેટ છે તો એ ફંક્શન આપણે ટાઈપ કરીએ તો સ્પેલ મિસ્ટેક થાય તો એડવાન્સ વર્ઝનમાં આ રીતે ખૂબ જ સરળતાથી આ વસ્તુ થઈ જાય છે. રાઉન્ડ ફંક્શન જે છે એ પણ ખૂબ જ ઉપયોગી ફંક્શન છે. ખાસ કરીને આપણે પ્રેક્ટિકલી કાંઈ પણ વસ્તુ કરતા હોય અને એનું જે આઉટપુટ આવે એ આપણે પોઈન્ટ પછી 1 કે 2 ડિજિટ જ તે ડિસ્પ્લે કરવા હોય તો કંઈ આપણે જે આઉટપુટ આવતું હોય એના ડિજિટને કાપી ન શકીએ તો ત્યારે આ ફંક્શન ખૂબ જ ઉપયોગી થાય. હવે રાઉન્ડ ફંક્શન જે છે, રાઉન્ડ વિધેય જે છે એ તમે આપેલી સંખ્યાને તમે જણાવેલા દશાંશ ચિહ્ન સુધી રાઉન્ડ એટલે કે ટૂંકવવાનું કાર્ય કરે છે. હવે દાખલા તરીકે આપણે એક માર્કશીટ નામની ફાઇલ બનાવી હતી. એની અંદર વિદ્યાર્થીઓના માર્ક સ્ટોર કર્યા હતા, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3 અને એની પછી આપણે એક ટોટલ નામનું કોલમ ઇન્સર્ટ કરી હતી. એની અંદર આપણે ટોટલ ફાઇન્ડ કર્યા હતા. ખરું ને? યાદ આવ્યું ને? હવે એની પછીની કોલમમાં આપણે એના પર્સન્ટેજ જોવે છે કે એને કેટલા પર્સન્ટેજ આવ્યા. હવે પર્સન્ટેજ તો પોઈન્ટ પછી ગમે એટલા ડિજિટ્સ આવી શકે. ખરું ને? તો આપણે ફક્ત પોઈન્ટ પછી 1 ડિજિટ અથવા તો 2 ડિજિટ જોતા હોય તો એ કઈ રીતે થઈ શકે? તો એ આ રાઉન્ડ ફંક્શન દ્વારા થઈ શકે. રાઉન્ડ ફંક્શન દ્વારા તમે એક્ઝેક્ટ સ્પેસિફાય કરી શકો કે પોઈન્ટ પછી કેટલા નંબર જોઈએ છે. હવે કઈ રીતે થાય? તો તમારે ટાઈપ કરવાનું ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ એટલે કે ફંક્શનનું નામ પછી બ્રેકેટ ઓપન એના અંદર જે સેલની અંદર પર્સન્ટેજ સ્ટોર કર્યા છે એ સેલનું એડ્રેસ દાખલા તરીકે E2 માં સ્ટોર કર્યા છે તો ટાઈપ કરવાનું E2 કોમા કરીને પછી તમારે પોઈન્ટ પછી કેટલા ડિજિટ ડિસ્પ્લે કરવા છે દાખલા તરીકે 2 ડિજિટ્સ તો કોમા પછી 2 અને બ્રેકેટ પૂરું. હવે આ વસ્તુ હું તમને પ્રેક્ટિકલી કરીને સરસ રીતે સમજાવી દઉં. હવે રાઉન્ડ ફંક્શન છે હું તમને 3 અલગ અલગ રીતે શીખવાડવાનો છું. એમાં પહેલી રીત જે છે એ ટેક્સ્ટ બુકમાં જેમ સમજાવ્યું છે એ પ્રમાણે. બીજી રીત જે છે એ બીજી રીત નથી પણ એનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં થાય, આપણે રોજબરોજ જીવનમાં જ્યારે એક્સેલ વાપરતા હોય અને આની ક્યારે જરૂર પડે અને કઈ રીતે યુઝ કરવો એ શીખવાડીશ.
અને ત્રીજી વસ્તુ હું એવી શીખવાડીશ કે રાઉન્ડ ફંક્શન વાપરવું જ ન પડે ને છતાં પણ પરફેક્ટ જવાબ તમને મળી જાય. તો આ ત્રણેય વસ્તુ હું શીખવાડી દઉં. ઓકે, હવે તમારી ટેક્સ્ટબુકમાં પહેલું જે આપ્યું છે એ આ રીતનું છે 76.6633. હવે આપણે એને કેટલા ડેસિમલ થી રાઉન્ડ ઓફ કરવું છે તો કે 2. તો અહીંયા આગળ આપણે 2 ટાઈપ કરી નાખીએ. ફંક્શન યુઝ તો આપણને ખબર જ છે એટલે હું ટાઈપ નથી કરતો. હવે અહીંયા ફંક્શનનો યુઝ કરું છું રાઉન્ડ B1, હવે જો આપણે 2 ડિજિટથી એને રાઉન્ડ ઓફ કરવું છે તો અહીંયા તમે 2 ટાઈપ કરી શકો. અને બીજી વસ્તુ કે આને તમારે એવું રાખવું છે ફ્લેક્સિબલ કે અહીંયા તમે જે રીતે ટાઈપ કરો એ રીતે જવાબ મળે. તો પછી અહીંયા 2 ટાઈપ ન કરાય, તો પછી અહીંયા આગળ આપણે સેલ B2 લઈ લેવાય. તો એનીથી શું ફાયદો થાય કે દાખલા તરીકે અહીંયા તમે 3 કરી નાખો તો એ જાતે જ તે જો એનો જવાબ 3 માં આવી જશે, 1 કરી નાખો તો એનો જવાબ 1 માં આવી જશે. એટલે આ રીતે આ પદ્ધતિ વધારે સારી પડે, આ રીતે કરાય. હવે પછી તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે 45.1634 અને એને રાઉન્ડિંગ કરવાનું છે 0 ડિજિટથી. તો આપણે શું કરશું, ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ ઓપન કોમા C2. આવી ગયો જવાબ. તો 0 થી પણ રાઉન્ડિંગ થઈ શકે. અને પછી એક માઇનસ ડિજિટ આપ્યો છે કે દાખલા તરીકે -56.5467 અને એને તમારે રાઉન્ડ ઓફ કરવાનો છે 3 થી. તો એ આ જ રીતે થશે. આને હું ડ્રેગ કરી લઉં તો પણ જવાબ આવી જશે. બરોબર છે. તો આ વસ્તુ હતી. હવે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં એનો યુઝ થાય તો તમને યાદ હોય તો આપણે આવું એક ટેબલ બનાવ્યું હતું. આમાં અત્યારે હું ખાલી એક જ રેકોર્ડ એન્ટર કરીશ. ABC વિદ્યાર્થીનું નામ છે, એને માર્ક્સ છે 56, 57, 30, 51 અને 61. હવે આપણે એની એવરેજ ફાઇન્ડ કરવી છે. તો અહીંયા સિગ્મા સાઇનની બાજુમાં ડાઉન એરો કી છે, ત્યાં ક્લિક કરીને એવરેજ ઉપર ક્લિક કરીએ અને એન્ટર દબાવીએ. તો એની એવરેજ 51 આવી. હવે આ પોઈન્ટમાં જો આવી હોય તો એ કઈ રીતે કરવું એ તમને સમજાવી દઉં કે દાખલા તરીકે આ રીતે પોઈન્ટમાં જવાબ આવ્યો છે. તો હવે આપણે એને રાઉન્ડ ઓફ કરી દેવું છે. તો એ કઈ રીતે થઈ શકે, ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ અને આ સેલ સિલેક્ટ કરી લ્યો, કોમા 0 મૂકી દો, એટલે વસ્તુ રાઉન્ડ ઓફ થઈ જશે. હવે તમને સરસ મજાની શોર્ટકટ કી શીખવાડી દઉં કે આવું કાંઈ કરવાની જરૂર જ નથી. રાઉન્ડ ફંક્શન યુઝ કરવું ને આવી કાંઈ માથાકૂટમાં પડવાની જરૂર નથી. સિમ્પલ છે. આ સેલ સિલેક્ટ કર્યો અને મારે પોઈન્ટ પછી 2 ડિજિટ રાખવા છે. સારું, અહીંયા આગળ આપ્યું છે ડિક્રીઝ ડેસિમલ. અહીંયા ક્લિક કરવું એટલે જો થઈ ગયું ને. અને બીજી વસ્તુ જો એની ઓરિજિનલ વેલ્યુને કાંઈ બતાવતું નથી. ઉપર એની ઓરિજિનલ વેલ્યુ જેમ હતી એમનેમ જ રહી, પણ તમને ડિસ્પ્લે આવી રીતે સરસ રીતે કરીને દેશે. અહીંયા 54 પછી 6 આવતું હતું તો 55 કરી નાખ્યું. તમે જુઓ શાંતિથી. તો આ પણ રીત થઈ શકે. હવે ટ્રંકેટ એટલે કે સ્થૂળ મૂલ્ય, એની માટે કયું ફંક્શન વપરાય છે તો ફંક્શન વપરાય છે TRUNC, ટ્રંક. હવે આ ફંક્શન જે છે એ સેમ ટુ સેમ રાઉન્ડ ફંક્શન જેવું જ છે. એનું કાર્ય સરખું જ છે કે આપણે કોઈ પણ આઉટપુટ આવતો હોય, દાખલા તરીકે પર્સન્ટેજનો આઉટપુટ આવતો હોય તો પોઈન્ટ પછી કેટલા ડિજિટ્સ આપણે જોઈએ છે એ વસ્તુ આનાથી પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે રાઉન્ડ ફંક્શનની જેમ જ તે આ ટ્રંક ફંક્શન છે એમાં પણ 2 ચલ હોય છે, જેમાં પહેલો ચલ જે છે એ સંખ્યા છે અથવા તો કોઈ પણ સેલ એડ્રેસ છે કે જેને આપણે પોઈન્ટ પછીના ડિજિટ કાપવા છે, અને બીજો ચલ એ સંખ્યાના અપૂર્ણાંક ભાગમાંથી કેટલાક અંક સંખ્યામાંથી કાપવા છે એ સંખ્યા દર્શાવતો હોય. દાખલા તરીકે પર્સન્ટેજ આપણે આવ્યા છે રિઝલ્ટમાં, તો આપણે પોઈન્ટ પછી 2 ડિજિટ જોઈએ છે તો આમાં પણ કોમા કરીને બીજું જે છે એ 2 ટાઈપ કરી નાખવાનું. હવે એક મહત્વની બાબત કે આપણે જો કોમા પછી બીજું ડિજિટ ટાઈપ ન કરીએ, દાખલા તરીકે 2 ટાઈપ ન કરીએ તો આઉટપુટમાં શું આવશે, તો આઉટપુટમાં એવું આવશે કે પોઈન્ટ પછીના બધા જ તે ડિજિટ જે છે એ ઉડી જશે.
એટલે આપણે સ્પેસિફાય કરવું જરૂરી છે કે પોઈન્ટ પછી આપણે કેટલા ડિજિટ જોઈએ છીએ. હવે જો અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે, આપણે જોઈ લઈએ કે ઇઝ ઇક્વલ ટુ TRUNC 1.239,2. તો આમાં એ શું કરશે કે પોઈન્ટ પછીના 2 ડિજિટ લેશે અને એની પછીનો ત્રીજો 9 જે છે એ ગુમાવી બેઠશે. હવે બીજું ઉદાહરણ છે કે TRUNC બ્રેકેટમાં આપણે ટાઈપ કર્યું છે 12.5. હવે જો અહીંયા કોમા પછી આપણે બીજા ચલની કિંમત મૂકી જ નથી, એટલે કે બીજો ચલ યુઝ જ નથી કર્યો, તો એનું પરિણામ શું આવશે? 12. જે પોઈન્ટ પછી જે સંખ્યા છે 5 એ નહીં આવે. પછી નેગેટિવ નંબર ઉપર આના જ ફંક્શનનો ઉપયોગ બતાવ્યો છે કે ઇઝ ઇક્વલ ટુ ટ્રંક બ્રેકેટની અંદર -15.72. તો એનું પરિણામ આવશે -15. આની અંદર આપણે કોમા કરીને બીજો ચલ લખ્યો નથી, તો 7 અને 2 બંને જે ડિજિટ છે એ ઉડી જશે. બ્રેકેટ ફંક્શન જે છે એ રાઉન્ડ ફંક્શન જેવું જ છે, એટલે હું ઝડપથી તમને સમજાવી દઈશ. સૌથી પહેલા અહીંયા જે વેલ્યુઝ ટાઈપ કરી છે ટેક્સ્ટ બુકમાં એ પ્રમાણે કરી નાખું. 1.239 12.5 -15.72. અહીંયા આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે 2 થી. અહીંયા ફંક્શનનું નામ B1, B2. સારું, તો નંબર જે છે એ B1 માં સ્ટોર છે અને રાઉન્ડ ઓફ જે કરવાનું છે, ટ્રંક કરવાનું છે એ B2 માં છે. તો આ રીતે થઈ જાય. હવે ખાસ તો અહીંયા એ શીખવાડવાનું હતું કે જો આપણે આ B2 જે છે, એટલે કે આપણે કેટલાથી એનું ટ્રંકેટ કરવું છે, કેટલા પ્લેસીસ પોઈન્ટ પછી રાખવા છે, ટાઈપ ન કરીએ તો શું થાય, તો આપણે એ રીતે કરી જોઈએ. C1 લીધું, પછી કોમા નથી કરતો અને સીધું બંધ કરી દઉં છું, તો સિમ્પલ પોઈન્ટ પછીના બધા જ તે ડિજિટ જે છે એ ડિસ્પ્લે નહીં થાય, ઉડી જશે. હવે એક વસ્તુ હું જાણું છું કે તમે લોકો કદાચ બોર થઈ ગયા હશો આ બધા ફંક્શન્સ વિશે જાણીને. હવે તમે બોર થાવ કે ન થાવ, આ તો જે ટેક્સ્ટ બુકમાં છે એ મારે ભણાવવાનું છે. પણ સારી વસ્તુ એ છે કે હવે તમારા બોરિંગ ફંક્શન્સ પૂરા થયા છે અને અહીંથી હવે જે કાંઈ બી ફંક્શન તમને શીખવાડવામાં આવશે એ બધા જ ફંક્શન્સ ખૂબ જ તે રસપ્રદ છે અને કામના છે. તો એમાંથી હવે આપણી પહેલી ટાઈપના જે ફંક્શન શીખવાના છે એ છે સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ, એટલે કે આંકડાકીય વિધેયો. હવે કેલ્સી લાક્ષણિક ગાણિતિક વિધેયો ઉપરાંત કિંમતોની શ્રેણી ઉપર અનેક વિધિક આંકડાકીય વિધેયો પણ તમને પૂરા પાડે છે. આ આંકડાકીય વિધેયો ડેટાનો સંચય કરવામાં, તેનું વિશ્લેષણ કરવામાં તેમજ તેને સમજાવવામાં તથા રજૂઆત કરવામાં મદદરૂપ થાય છે, જેથી આપણને આગાહી કે ભવિષ્યવાણી કરવાનું અને નિર્ણયો લેવાનું કાર્ય સરળ બની રહે છે. એવરેજ એટલે સરેરાશ, કે કોઈ પણ સેલ રેન્જમાં જે વેલ્યુ પડી છે એનો સરેરાશ, એટલે કે એવરેજ ફાઇન્ડ કરવી હોય તો એની માટે એવરેજ ફંક્શનનો યુઝ થાય. હવે આ વસ્તુ તો તમને ખ્યાલ છે કે કેવી રીતે થાય, પણ હું સાથે સાથે તમને એક નવી વસ્તુ શીખવાડવાનો છું કે જે એવરેજ ફંક્શન અને તમારી તર્ક બુદ્ધિ બે વાપરીને તમે કરી શકો. તો સમજતા રહેજો, આગળ હું તમને સમજાવી દઉં. હવે એવરેજ એ અંકગણિતના મધ્યક તરીકે પણ ગણવામાં આવે છે. હવે આ જે પ્રોગ્રામ છે એ એવરેજ કઈ રીતે શોધતું હોય, તો એ તમારે જે યાદીમાં રહેલ બધી સંખ્યા હોય એનો સરવાળો કરી નાખે અને તેને યાદીમાં રહેલ કુલ સંખ્યા જે છે એની વડે ભાગાકાર કરી નાખે, એટલે જવાબ આવી જતો હોય. હવે એવરેજ ફંક્શનની જે લખવાની રીત છે, વાક્ય રચના, એ બંને રીતે હોઈ શકે. દાખલા તરીકે તમે એવરેજ જે છે એ સેલ રેન્જ વાપરીને પણ કરી શકો કે A1 A5. જો આમાં ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, હું બોલું સાંભળજો. મોસ્ટલી આપણે એ જ રીતે કરતા હોય, ટેક્સ્ટ બુકમાં ભૂલી ગયા છે એ લોકો. અને બીજી વસ્તુ કે કોમા મૂકીને પણ થઈ શકે, જુદી જુદી આર્ગ્યુમેન્ટ્સ તમે મૂકી શકો. આમાં એક જ તે રીત સમજાવી છે, કોમા મૂકીને. અને તમે કોમા મૂકીને જ્યારે પણ આર્ગ્યુમેન્ટ્સ લ્યો તો તમે મેક્સિમમ 30 સુધીની આર્ગ્યુમેન્ટ લઈ શકો છો.
તો હવે હું તમને એવરેજ ફંક્શન તો શીખવાડવાનો જ છું, પણ સાથે સાથે એક બહુ મહત્વની વસ્તુ મારે શીખવાડવાની છે કે તમારે કોઈ પણ વાર પર્સન્ટેજ ફાઇન્ડ કરવા હોય તો દર વખતે એવરેજ ફંક્શનથી એકલાથી પર્સન્ટેજ ફાઇન્ડ ન થાય. દાખલા તરીકે માર્ક્સ 50માંથી છે કે 40માંથી છે કે 30માંથી છે, તો એ પ્રમાણે હોય તો તમે પર્સન્ટેજ ફાઇન્ડ ન કરી શકો. તો એ કઈ રીતે કરવા એ પણ સાથે સાથે હું શીખવાડી દઈશ. તો સૌ પ્રથમ ટેક્સ્ટબુકમાં જે રીતે એવરેજ ફંક્શન સમજાવ્યું છે હું સમજાવી દઉં કે અહીંયા આગળ આપણે આ ચારેય સેલ જે છે B1, C1, D1 અને E1 એમાં જુદી જુદી વેલ્યુ આપણે એન્ટર કરી દઈએ છીએ અને અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ એવરેજ. હવે આ સેલ રેન્જ લઈ લઈએ અને આમાં પણ બસ બંને વસ્તુ થઈ શકે, કોમા કરીને પણ થઈ શકે અને કોલન કરીને પણ થઈ શકે. તો આપણને આ એવરેજ મળી ગઈ. હવે આપણે અહીંયા દાખલામાં જોઈ લઈએ કે માર્ક્સ જે છે એ દાખલા તરીકે 50માંથી છે તો 32 માર્ક છે કે 45 છે, 23 છે, 40, 41 આવા માર્ક્સ આવ્યા છે. હવે આપણે એની એવરેજ ફાઇન્ડ કરીએ તો 36.2 એની એવરેજ આવી. હવે એના પર્સન્ટેજ કઈ 36.2 ન થાય તો તમારે એમ વિચારવાનું કે એવરેજ જે છે એ કેમાંથી આવી, તો કે 50 માર્કમાંથી 36.2 આવ્યા તો 100માંથી કેટલા. સિમ્પલ. તો 50 અને 100 એટલે ડબલનો ફેર છે. તો આના ડબલ કરી નાખો તો તમને સાચા પર્સન્ટેજ મળી જાય, ખરું ને? તો એ કઈ રીતે ડબલ થાય શીખવાડી દઉં. ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્લિક કરવાનું અને હેસ્ટ્રિક સાઇન એટલે કે મલ્ટીપ્લિકેશન બાય 2. તો આ રીતે તમને સાચા પર્સન્ટેજ મળી જાય. અને સાથે સાથે 40માંથી કે 30માંથી કેમ ફાઇન્ડ કરવું એ પણ તમારે જાણવું હોય તો તમે કરી શકો કે ક્રોસ મલ્ટીપ્લિકેશન. એ તો તમે શીખ્યા જશો, છતાં ન આવડતું હોય તો હું શીખવાડી દઉં કે દાખલા તરીકે 40માંથી માર્ક છે તો અહીંયા પહેલા હું ઘટાડી દઉં. અહીંયા આપણે 40માંથી માર્ક્સ છે તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કઈ રીતે થાય. બ્રેકેટ્સ ઓપન. જો 40માંથી